માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજે આપણે જવાના છે પાવાગઢ. તો જો તૈયાર થયા નહીં, હવે સાગરભાઈ આવી ગયા છે. હું અત્યારે વ્લોગ એડિટ કરી મારો અને આપણે જવાનું છે પાવાગઢ. તો આપણે તૈયાર થઈએ, તૈયાર થઈને પછી મળીએ. પુરાવો હોટલે લાયા જો હવે અમારા ગામનો છોકરો છે કે નહીં. લાઈક છે, સબસ્ક્રાઇબ કરજો. લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દે. સબસ્ક્રાઇબ કરો ગાઈસ. આપણે આવી ગયા છીએ પાવાગઢ, પહોંચી ગયા છીએ ફાઇનલી. તો અહીંયા હજુ ગેટ ખુલ્યો નહીં, પણ પર્વત દેખાય જુઓ. એટલે ગેટ ખુલ્લો એટલે આપણે ઉપર ચડવાનું છે. તો મળ્યા પછી જય માતાજી. તો ગાઈસ, આપણે મોચી પાસે જવા માટે ગાડીમાં બેસી ગયા છે. તો આપણે ગાડીમાં જઈએ છીએ મોચી પાસે. તો ત્યાં જઈને મળીએ. મોટી ઉપર ચડવાનું જોઈએ. જવા તો મળવાનું નહીં. શું કરવું છે બોલો. તો ગાઈસ, આજે એવું હતું કે અમારે ચાલવાનું હતું એ પગથિયાથી, પણ તો ગાઈસ, આજે 6 વાગે બંધ થઈ જવાનું છે. તો અમે લિફ્ટમાં થઈને જઈએ અત્યારે. તો ગાઈસ, આપણે ઉડન ખટલામાં આવી ગયા છે. જો કોઈ લ્યો, 6 વાગે સીડી બંધ થઈ જવાની, આ ગેટ બંધ થઈ જવાનું. એટલે સીડી થઈ જઈએ તો મોડું થઈ જાય. એટલે અત્યારે આપણે ઉડન ખટલામાં જઈએ ફટાફટ મહાકાળી માતાના દર્શન કરવા માટે. તો ત્યાં જઈને દર્શન કરાવીએ પછી મળીએ. તો ગાઈસ, આપણે ઉડન ખટલામાંથી ઉતરી ગયા છીએ અને ચડીએ છીએ સીડીઓથી. ગાઈસ, આપણે ચાલીને જવાનું છે. આપણે કેટલો વખત છે ચાલવાનો? 200 વખત ચાલવાનો છે. તો ચાલી જઈએ છીએ. કેટલા તો ભાઈ, તમારે દોડવાનું થયું છે. ફટાફટ મંદિર બંધ ના થઈ જાય એટલા માટે. ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છે. જો જીવ બળી ગયો દર્શન થવા ના મળે. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ અને અહીંયા મેન ગેટ બંધ થઈ ગયો છે, કારણ કે આજે અને મંદિર બંધ રહેવાનું. તો આપણે તો આજે બહાર તો આવી ગયા. માતાજીની દયાથી આપણે દર્શન કરીને આવી ગયા છે ફટાફટ. હવે મંદિર બંધ થઈ ગયું છે, તો આમાં આપણે જઈશું નીચે. નીચે જઈએ પછી મળીએ, બરાબર. તો લખેલું છે યજ્ઞશાળા. તો આપણે આવી ગયા છે. ભીડ જો ખાલી તમને બતાવું પડે ગાઈસ. તો અકણે આટલા બધી ભીડ છે, પબ્લિક બહાર ભીડ છે, બહુ ભીડ છે. ને આપણે હવે જઈએ પછી ઘેર જઈને મેં તો જઈને મળીએ. આપણે તો ફોટા પાડવાના ઉતારતા किलोमीटर जेव है 46
તો ગાઈસ આપણે આવી ગયા છે ઉડન ખટોલામાં અને જોઈ લો તમે, હું તમને ઉડન ખટોલાનો વ્યૂ બતાવું, તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો હલો મિત્રો, આપણે ફોટા મસ્ત પાર દીધા હ. હેલો ગાઈસ, મિત્રો મજબૂત લોકો મિત્રો અમે રખડવા આવી ગયા હતા. હજુ આ રોડ બોલ બનાવવાનું ચાલુ થઈ ગયું. અમે શોર્ટકટ રસ્તાએ જઈએ છીએ ગાઈસ. આપણે જંગલમાં થઈને શોર્ટકટ રસ્તો કાઢી દીધો છે. એટલે હતો જ શોર્ટકટ રસ્તો, પણ અમે નહીં આવ્યા બરોબર. એક કોઈ વાર તો અહીં આવો. એ દુબઈ થી આવે છે, અમે પાવાગઢથી ઉતરીએ. તો ગાઈસ એ દોરિયા તો બ્રેક તો લાગતી જ નહીં. કેટલું અહીં આયા ગાઈસ. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરું કરીએ. તમે ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. કાલે ભાગ 2 જોવાનું ભૂલતા નહીં, મહીસાગરની મોજ. તો આજના વ્લોગને તમે સપોર્ટ કરજો અને કાલના વ્લોગને તમે ખાસ જોવાનું ભૂલતા નહીં, મહીસાગરની મોજ.